નમસ્કાર મિત્રો. આજે મારે વાત કરવી છે મારા પુસ્તક હોલ્ડિંગ ઇટ ટુગેધર વિશે. આમ તો એ મારા પુસ્તક વિશેની વાત નથી, પણ મને એવું લાગે છે કે દરેક સર્જકે પોતાના સર્જનમાં ક્યાંક ને ક્યાંક સમાજને ઉપયોગી થાય એવું કશુંક આપવું જોઈએ. સમાજના સળગતા પ્રશ્નોને વાચા આપવી, એના ઉકેલ શોધવા, એ પણ દરેક કલાકારની નૈતિક ફરજ લાગે છે મને. આપણે જોઈએ છીએ કે કાર્ટુનિસ્ટ છે એ પોતાના કાર્ટૂન દ્વારા દેશના સળગતા પ્રશ્નોને વાચા આપે છે અને લોકો એને સરાહે પણ છે. અને એ કાર્ટૂન દ્વારા ખરેખર ક્યાંક ને ક્યાંક લોકોના ધ્યાનમાં ઘણી બધી એવી સમસ્યાઓ કે જે સીધી નજરે નથી દેખાતી હોતી અથવા લોકો ત્યાં સુધી નથી પહોંચી શક્યા હોતા, એ સામે આવે છે. આવા ઘણા બધા પ્રશ્નોને ઉજાગર કરવા, એના ઉકેલ શોધવા અને લોકોને એના માટે અવેર કરવા, એ દરેક સર્જકની ફરજ છે. એક લેખક તરીકે મને કાયમ એવું લાગ્યું છે કે સમાજના અનેક સળગતા પ્રશ્નોની સાથે સૌથી વધારે જે પ્રશ્ન ઉભરીને આવે છે એ મને લાગે છે કે લગ્ન વિચ્છેદ, એટલે કે સમાજમાં વધતા જતા છૂટાછેડા, એ મને સૌથી વિકરાળ, સૌથી ભયંકર પ્રશ્ન લાગે છે. એટલા માટે કે જો આ સમસ્યા દિન બદિન જે રીતે આજે વધી રહી છે એ રીતે સતત વધતી રહેશે તો એક સમય એવો આવશે કે લોકોને લગ્ન પ્રથામાંથી ભરોસો ઉઠી જશે. જો કે આજે પણ યુવાધન લગ્નથી ડરે છે, જવાબદારીથી નથી ડરતું, પણ લગ્ન વિચ્છેદથી ડરે છે. કારણ કે લગ્ન વિચ્છેદ માટે ઘણી વખત કોઈ કારણો હોતા જ નથી. લગ્ન ન નિભાવવું આ એક જ કારણ, લગ્ન નિભાવવાની અણાવડત કે અનિચ્છા, બસ એ જ લગ્ન વિચ્છેદનું સૌથી મોટું કારણ મને લાગ્યું છે. અને એટલા માટે હોલ્ડિંગ ઇટ ટુગેધર આ નામનું એક પુસ્તક, જેના 45 જેટલા આર્ટિકલ્સમાં મેં પ્રયાસ કર્યા છે કે લગ્ન વિચ્છેદને લગતા જેટલા કારણો છે એના વિશે એમાં વાત થાય, એના નિરાકરણ થાય, જીવનમાં ક્યાંક ને ક્યાંક અમલમાં મૂકી શકાય એવા નિરાકરણો આપવાનો પ્રયાસ કર્યો છે. અને લગ્ન જીવન એ માત્ર બે વ્યક્તિનું બંધન નથી, એની સાથે બે પરિવાર જોડાયા છે, સમાજ જોડાયો છે. અને એટલા માટે આ સમસ્યા જ્યારે પણ ઉદ્ભવે છે ત્યારે એના ઉકેલ માટે પણ પરિવાર, સમાજ અને કુટુંબ આ બધા જ ઇક્વલી જવાબદાર હોય છે. એમણે સાથે મળીને આ પ્રશ્ન ઉકેલવાનો હોય છે. અને એટલા માટે સપ્તપદીના 7 ફેરા, 7 વચનો એ માત્ર પતિ માટે નહીં કે માત્ર પત્ની માટે નહીં, પરંતુ પરિવાર માટે પણ આવા કેટલાક 7 વચનો ખુદને આપવાના છે. એવી વાતથી મેં એક એવો પ્રયાસ કર્યો છે કે આ પ્રશ્નને પતિ પત્ની વચ્ચેનો પ્રશ્ન નહીં રહેવા દઈને પરિવાર પણ એમાં જોડાય, પરિવાર પણ એના સમાધાન માટે કંઈક પગલું લે અને એ રીતે આ પ્રશ્નને નિવારે. આ પુસ્તકનું પહેલું ચેપ્ટર જે મને સૌથી મહત્વનું લાગે છે એ છે લગ્ન લાયક થવું એટલે શું. આપણે જોઈએ છીએ કે વડીલો એવું કહી દે છે કે 21 વર્ષ, 22 કે 23 વર્ષની આસપાસની ઉંમર થાય એટલે પરિવારને એવું લાગે છે કે મારો પુત્ર કે પુત્રી હવે લગ્ન લાયક થઈ ગયા છે, આઈ મીન ઉંમર લાયક થઈ ગયા છે. આપણો કાયદો છૂટ આપે છે એ પછીથી તરત જ પરિવાર આપણને સંતાનોને 18 વર્ષ ઉપરના, 22 વર્ષ આસપાસના સંતાનોને
ઉંમર લાયક જાહેર કરી દે છે. આપણી તકલીફ એ છે કે આપણે ઉંમર લાયક થવાને લગ્ન લાયક સમજી લઈએ છીએ. 22, 23 કે 25 વર્ષની ઉંમર એ લગ્નનું ક્વોલિફિકેશન નથી. ઉંમર લાયક થવું એટલે લગ્ન લાયક થવું એવું નથી. લગ્ન લાયક થવું એટલે કે પરિપક્વ થવું, સમજણ કેળવવી. જ્યારે લગ્ન એટલે શું, લગ્નના ફાયદા નુકસાન શું, લગ્નની ફરજો શું, એનું ઇનપુટ અને આઉટપુટ શું, આના વિશે વિચાર્યા પછી જો માનસિક તૈયારી હોય ત્યારે લગ્ન લાયક થયા કહેવાય. પણ મોટા ભાગે પરિવાર કે સમાજ આવું વિચારતો જ નથી. લોકો હંમેશા એવું વિચારે છે કે એકવાર લગ્ન કરી દો, ગોઠવી દો, બધું આપોઆપ સેટલ થઈ જશે. પણ એવું થતું નથી, એવું બનતું હોતું નથી. એક સમય હતો કે જ્યારે લગ્ન માટે યુવક અને યુવતીના પરિવાર મળે, એકબીજાને પસંદ કરે અને નક્કી કરી નાખે. અને પછી એ યુવક અને યુવતીને કહેવામાં આવે કે આ તારું લાઈફ પાર્ટનર છે. અને યુવક અને યુવતી હસતા મોઢે એને સ્વીકારી લે. લગ્ન થાય અને બંને પાત્રો એકબીજાને આજીવન નિભાવી લે, જેવા હોય તેવા નિભાવી લે. કોઈ જોતું નથી, કોઈ પૂછતું નથી, કોઈ સમજવાની કોશિશ નથી કરતું કે આ લગ્ન જીવાઈ રહ્યું છે કે વેંઢારાઈ રહ્યું છે. પણ બસ જીવન કપાય છે. ને એ રીતે એ યુગ પૂરો થયો. સમય બદલાયો, વિચારધારા બદલાઈ, શિક્ષણનો વ્યાપ વધ્યો. એની સાથે લગ્ન જીવન વિશેના ખ્યાલો પણ બદલાયા. હવે યુવક અને યુવતી બંને સમાન છે, બંને કમાય છે, બંને પોતપોતાની સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે, પોતપોતાની બંનેની અપેક્ષાઓ છે, ઉમ્મીદો છે, સપનાઓ છે, કરિયર છે. અને આ બધું જ બંને ઈચ્છે છે કે પોતપોતાનું સ્વતંત્ર જે છે એ જાળવી રાખીને બંને વચ્ચે ફરી નવું એક કંઈક સહિયારું સ્થપાય. પણ પોતીકું જે છે એ અકબંધ રહે. અને આ રીતે હવે લગ્ન જીવનની વ્યાખ્યા બદલાઈ, ક્વોલિફિકેશન બદલાયા. ને એ જ કારણથી લગ્ન વિચ્છેદના પ્રશ્નો પણ વધ્યા. એક સમય એવો હતો કે જ્યારે સ્ત્રી માત્ર ઘર સંભાળતી. સ્ત્રીની પ્રાયોરિટી શું, એનું અસ્તિત્વ અને વ્યક્તિત્વ શું, એની ઓળખ શું? તો એવું કહેવાતું કે સ્ત્રીની ઓળખ એનો પરિવાર, સ્ત્રીની ઓળખ એના બાળકો, એનો પતિ, એનું ઘર, એનું પારિવારિક સુખ, આ સ્ત્રીની ઓળખ. પણ હવે એવું નથી. હવે સ્ત્રીની સ્વતંત્ર ઓળખ છે, સ્વતંત્ર નામ છે. આપણે જોઈએ છીએ કે દરેક જગ્યાએ હવે સ્ત્રી 2 સરનેમ યુઝ કરતી થઈ ગઈ છે. મતલબ કે એને પિતાની ઓળખ પણ અકબંધ રાખવી છે. એમાં ખોટું નથી કશું. પણ લગ્ન જીવનમાં જ્યારે આ વસ્તુ અપ્લાય કરવા જઈએ ત્યારે બેલેન્સ કરવું એ સૌથી મહત્વની વસ્તુ છે. એટલે લગ્ન લાયક થઈએ એટલે ઉંમર લાયક થઈએ એવું નહીં. સમજણ કેળવીએ, પરિપક્વ થઈએ, ત્યારે માણસ લગ્નને લાયક કહેવાય છે. યુવક અને યુવતીએ પોતે લગ્ન લાયક છે કે કેમ, આના માટે સેલ્ફ એનાલિસિસ કરવાનું છે. એક ટેસ્ટ પોતે જાતે આપવાની છે. પ્રશ્નો પણ જાતે કેળવવાના છે, જવાબ પણ જાતે મેળવવાના છે. હા, મારા જેવી વ્યક્તિ એમાં હેલ્પફુલ થઈ શકે. હું એવા કેટલાક પ્રશ્નો આપી શકું કે જે તમે તમારી જાતને પૂછો, એનો સમજી વિચારીને વ્યવસ્થિત જવાબ મેળવો અને એ જવાબ
તમને લગ્નની પોઝિટિવ દેખાય તો જ અને ત્યારે જ લગ્ન માટે વિચાર કરો. સૌ પહેલી વાત એ છે કે દરેક ઉંમર લાયક યુવક અને યુવતીએ પોતાની જાતને પ્રશ્ન કરવાનો છે કે શું હું લગ્નને લાયક છું? હું લગ્ન માટે તૈયાર છું? મેં સોશિયલ મીડિયા થકી ક્યારેક કોઈ યુવક યુવતીઓના પ્રશ્નો આવતા હોય એના પ્રશ્નો સાંભળીને એના ઉકેલ આપ્યા છે. અને એના પરથી મને એવું લાગ્યું છે કે મોટા ભાગના યુવક યુવતીઓનું કહેવું એવું જ હોય છે કે પરિવારની ઈચ્છા છે, પરિવારનો ફોર્સ છે અને એટલે લગ્ન કરીએ છીએ. લગ્ન તમારે કરવાનું છે, જીવન તમારે જીવવાનું છે અને પરિવાર તમારે નિભાવવાનો છે. માટે એ નિર્ણય પણ તમારો જ હોવો જોઈએ. હા, એ વાત ખરી કે 22, 23 કે 25 વર્ષની ઉંમરે પરિવાર લગ્ન માટે વાત કરશે જ, ફોર્સ કરશે જ. આ વિચાર 21 કે 22 વર્ષથી આવી જવો જોઈએ. અને એના માટે શારીરિક, માનસિક, આર્થિક, કૌટુંબિક આ તમામ રીતે આપણે આપણી જાતને સજ્જ કરવી જોઈએ. સીધું જ તમને એવું કહેવામાં આવે કે તમારે હવે લગ્ન કરવાના છે, તમે ક્યારેય આ વિશે વિચાર્યું જ નથી અને તમને આવું કહેવાય છે, કદાચ પરિવાર દ્વારા સતત પાત્ર બતાવાય અને કોઈ પસંદ કરીને લગ્ન કરી પણ લીધું, તો જે જીવવાના શરૂઆતના 5 વર્ષો છે એ 5 વર્ષો તો જાતને સમજવામાં, લગ્ન જીવનને સ્વીકારવામાં જતા રહેશે. તો પછી જીવશો ક્યારે? એના બદલે લગ્ન લાયક થવા માટે 20, 21 કે 22 વર્ષથી જ જાતને તૈયાર કરો. મારે લગ્ન કરવું છે? આ સૌથી પહેલો પ્રશ્ન. જો જવાબ હા છે તો આગળ વિચારો અને જો જવાબ ના છે તો સ્પષ્ટ ના કહેતા શીખો. આપણા સમાજમાં કોઈ પણ વાતમાં ના કહેવી એ જાણે ભયંકર ગુનો કર્યો હોય એવું મનાય છે. લોકો એ નજરે જોવે છે, પરંતુ એ બહુ ક્ષણિક હોય છે. આપણી ના આપણા માટે બહુ મોટી હોય છે, બહુ મહત્વની હોય છે. બહુ સમજણપૂર્વક વિચાર કરીને જ્યાં ના કહેવાની છે ત્યાં ના કહેતા શીખો. આ તો ના કહેવાની વાત થઈ. હવે જ્યારે આપણે હા કહીએ છીએ, આપણું અંતર, આપણો આત્મા, આપણી બુદ્ધિ આપણને હા કહે છે લગ્ન જીવન માટે, ત્યારે આપણે વિચારવાનું છે કે મારે મારી સામેનું પાત્ર કહેવું જોઈએ છે. અત્યારે તો હવે મસ્ત બાયોડેટા બનાવીને મૂકવામાં આવે છે. અભ્યાસ આટલો, શોખ આટલા, પસંદગી આટલી, અપેક્ષા આટલી, બહુ બધું સારું સારું લખ્યું હોય છે. પણ વાસ્તવિક રીતે એ જીવનમાં ઉપયોગમાં આવે, લગ્ન જીવનને, સહિયારા જીવનને બોન્ડ કરવામાં, બાંધી રાખવામાં મદદરૂપ થાય એવું કેટલું હોય છે એમાં? જરૂરી નથી કે સમાન શોખ હોવા એ લગ્ન જીવનને બાંધી રાખે છે. સમાન ઈચ્છાઓ હોવી, સપનાઓ હોવા એ પણ બાંધી રાખે એ જરૂરી નથી. સમજણ હોવી, એકબીજાનો સ્વીકાર હોવો, એકબીજાના સપનાને જીવતા રાખવાના, જીતવાના, પૂરા કરવાના એ અરમાન હોવા, એ આજીવન એકબીજાને બાંધી રાખે. તો જાતને એ પ્રશ્ન કરો કે તમારે તમારી લાઈફ પાર્ટનરમાં કે તમારા લાઈફ પાર્ટનરમાં શું જોઈએ છે? એનો સ્વભાવ કેવો જોઈએ છે? એની અપેક્ષાઓ કેવી જોઈએ છે? તમે તમારા માટે એમની પાસે શું ઈચ્છો છો? લગ્ન જીવનમાં કેટલું કોમ્પ્રોમાઇઝ કરવાનું હોય, ક્યાં સુધી તમે કરી શકશો?
કેટલી બાંધછોડ તમે કરી શકો. ખરેખર આજીવન લગ્ન જીવન નિભાવી અને તમારા લગ્ન જીવનને સફળ બનાવવું એવી નેમ તમારી છે? આ પ્રશ્ન એટલા માટે કે હું ઘણીવાર જોઉં છું કે યંગ જનરેશન સાથે લગ્નની જ્યારે ચર્ચાઓ થતી હોય, વાતો થતી હોય, ત્યારે એ લોકો ફટ દઈને એવું કહી દેતા હોય છે, ફાવ્યું તો ફાવ્યું, નહીં તો છૂટા. બહુ ઇઝી લાગે છે છૂટા પડવું. આનું એક કારણ એ પણ છે કે સ્ત્રી પગભર છે, એટલે મોટા ભાગે આર્થિક પ્રશ્ન તો છે નહીં, અને એટલા માટે સ્ત્રી પણ એવું વિચારતી હોય છે કે છૂટા નહીં ફાવે તો છૂટા પડી જઈશું. લાઈફ ટાઈમ એકબીજાને વેંઢારવાનો, બોજ ઉપાડવાનો, સંબંધનો બોજ ઉપાડવાનો એ વર્થ નથી. બરાબર છે, પણ એના માટે જાતને પહેલેથી જ તૈયાર કરો. પહેલેથી જ એવું પાત્ર શોધો કે સંબંધો બોજ ના બને. હા, ક્યારેક આગળ જતા, બહુ વિચાર્યા પછી પણ ક્યારેક આગળ જતા કોઈક સંબંધ બોજ બની જતો હોય છે, પણ એ નિયતિ હશે. એ કદાચ આપણું ભાગ્ય હશે. પણ એટલે કંઈ વિચાર્યા વગર લગ્ન કરવાના છે એટલે કરવા છે, અથવા કોઈ વ્યક્તિ પસંદ છે એટલે એની સાથે કરવા છે, એ નરી મૂર્ખામી છે. અને એનો અંજામ મોટા ભાગે લગ્ન જીવનની નિષ્ફળતા હોય છે. માટે સફળ લગ્ન જીવન માટે સૌથી પહેલી વાત એ છે કે ઉંમર લાયક થવું એટલે લગ્ન લાયક થવું એવું નહીં. પરિપક્વ થવું એટલે લગ્ન લાયક થવું. અને પરિપક્વ છો કે નહીં એના માટે જાતને પ્રશ્ન કરો, એના ઉત્તર મેળવો, અને જો દરેક ઉત્તર પોઝિટિવ છે તો જ લગ્ન માટે તૈયાર છો એવું પરિવારને કહો, અને ત્યારે જ લગ્ન લાયક છો એવું કહી શકાય. અને એવા લગ્નો કદાચ ભંગાણના આરે આવે ને તો પણ બહુ સ્વસ્થ હોય. એ સંબંધો તૂટ્યા પછી પણ સ્વસ્થ હોય. એકબીજાની ગરિમા, એકબીજાનું માન સન્માન અને એકબીજાની અભિવ્યક્તિઓને, એકબીજાની ભાવનાને ખૂબ સંગોપીને બરકરાર રાખે એવી રીતે છૂટા પડતા હોય છે. પણ આશા એવી જ રાખીએ કે બહુ સમજણપૂર્વક લગ્ન જીવનમાં લેવાયેલા નિર્ણયોમાં લગ્ન હંમેશા સફળ રહે. કારણ કે લગ્ન જીવન એ બે પરિવાર, બે વ્યક્તિ અને આખા સમાજની ધરોહર છે. આખા સમાજની રચના, આપણી સંસ્કૃતિ, આ બધું જ લગ્ન જીવન પર ટકેલું છે. એટલે જ આપણી સંસ્કૃતિમાં લગ્ન જીવનને, લગ્ન પ્રથાને લગ્ન સંસ્કાર કહ્યા છે. હોલ્ડિંગ ઇટ ટુગેધરમાં લગ્ન કરતાની સાથે, મતલબ કે લગ્ન કરવાની એક ઈચ્છા જાગે, અથવા તો એક વિચાર આવે, અથવા તો એક ઉંમર થાય લગ્નનો, અને એ ઉંમર લાયક થઈએ ત્યારથી લઈને લગ્નના 25 વર્ષ પછી જો કદાચ એવો વિચાર આવે કે હવે છૂટા પડવું છે, તો છૂટા પડાય કે કેમ? પડીએ તો એના ફાયદા શું, એના નુકસાન કેટલા? અને એ બધાના વિચાર પછી છૂટા પડવાનો નિર્ણય કેટલો યોગ્ય છે એની સમજણ આપવાનો મેં પૂરો પ્રયાસ કર્યો છે. હું ઈચ્છું કે કોઈનું લગ્ન જીવન ક્યારેય ભંગાણના આરે ના આવે. એનો અર્થ એવો પણ નથી કે લગ્ન વેંઢારવું, નિભાવવું નહીં. લગ્ન જીવન જીવવાનું હોય છે, એ જીતવાનું હોય છે સંબંધોને. અને એટલે જ એ ખુશહાલ હોવું ખૂબ જરૂરી છે. ઘણી વખત ઘણા લોકોએ કાઉન્સેલિંગ, આમ તો મારું પ્રોફેશન નથી, પણ ક્યારેક મારા આર્ટિકલ જે સામાજિક હોય છે એના પરથી એને એવું લાગ્યું હોય કે કદાચ હું એને યોગ્ય માર્ગદર્શન આપી શકીશ, તો એમણે વાત કરી હોય
અને એવા કેટલાક કપલને મારે એવું કહેવું પડ્યું છે કે હવે છૂટું થઈ જવાય. કારણ કે જે સંબંધમાં, જે લગ્ન જીવનમાં રસ નથી, કસ નથી, એને બાંધી રાખીને, એને મુરઝાયેલા રાખીને તમે શું મેળવી શકો? ન જીતી શકો, ન જીવી શકો. અને એવા સંબંધમાં સમયસર છૂટા પડી જવું એ જ અગત્યનું હોય છે, મહત્વનું હોય છે. પણ અત્યારના સમયમાં લગ્નના બહુ જ ટૂંકા ગાળામાં 4-6 મહિનાથી લઈને વરસ દિવસની અંદર છૂટાછેડાના જે પ્રમાણ વધ્યા છે એ જોતા એક જ વસ્તુ કહીશ કે સમજણ શક્તિ અને સહન શક્તિ આ કેળવીને લગ્ન જીવનને તક આપવાની છે, સમય આપવાનો છે, અમુક વર્ષો આપવાના છે. અને એ આપ્યા પછી પણ જો એવું લાગે કે આ લગ્ન જીવન સાર્થક નથી, તો જ છૂટા પડાય, ત્યારે જ છૂટા પડાય. પણ એ પહેલા એને બચાવી લેવાના, સંબંધોને જીતી લેવાના અને લગ્ન જીવનને જીવી માણી લેવાના પૂરતા પ્રયાસ કરવા જોઈએ. અને એ કરવા માટે, એ કરી શકીએ એટલા માટે મેં હોલ્ડિંગ ઇટ ટુગેધરમાં આવી દરેક વાતો કરી છે. આજના વિડીયો પછી નેક્સ્ટ વિડીયોમાં હોલ્ડિંગ ઇટ ટુગેધરના 2nd ચેપ્ટર વિશે વાત કરીશ. આશા રાખું કે તમને લોકોને આ ચેપ્ટર, આજની વાત, આજના વિડીયોમાં જે કંઈ કહેવાયું છે એ ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય. જો એવું લાગે તો ચોક્કસપણે આ વિડીયોમાં કોમેન્ટ કરજો. પર્સનલી પણ મેસેજ કરી શકો છો. ક્યાંય પણ કોઈ પણ માર્ગદર્શનની ક્યારેય આવશ્યકતા હશે, આ સબ્જેક્ટમાં હું કાયમ તમારી સાથે છું. નમસ્કાર.